ચાલો સ્ટાર્ટ કરીએ 13મું ચેપ્ટર સંભાવના. એની અંદર આજે સંભાવના માટેનો ગુણાકારના પ્રમેયની વાત કરવી છે. ઓકે, સંભાવના માટે ગુણાકારનો પ્રમેય. આની અંદર કોઈ પણ નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી આપણે લઈ લઈએ, બરાબર? એટલે બે ઘટનાઓ નિદર્શ અવકાશ એસ ની બે ઘટનાઓ નિદર્શ અવકાશ એસ ને સંગત બે ઘટનાઓ એવું લખો તો કોઈ વાંધો નથી. ઘટનાઓ એ તથા બી આવું છે. એ અને બી બંને એક સાથે ઉદ્ભવે, એટલે કે એ છેદ બી ની સંભાવના શું થાય એની વાત કરી છે. એટલે કે પી ઓફ એ છેદ બી બરાબર આવું થાય, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક એ. અહીંયા પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને આમ લખો તોય હાલે. પી ઓફ એ છેદ બી ને જો આમ લખો તોય હાલે, પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક બી. પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને સંભાવનાનો ગુણાકારનો પ્રમેય કહે છે. સહેલું છે. અહીં શું કર્યું છે? એ અને બી બંને એક સાથે ઉદ્ભવે ને એ છેદ બી કહેવાય એની સંભાવના. એ અને બી બંને એક સાથે ઉદ્ભવે એવી રીતની વાત છે. ઘટના એ તથા બી બંને એક સાથે ઉદ્ભવે એની સંભાવનાને આમ દર્શાવાય પી ઓફ એ છેદ બી. અને કેવી રીતના મળે તો કે આવી રીતના મળે. આને સંભાવના માટે ગુણાકારનો પ્રમેય કહેવાય, ગુણાકારનો નિયમ કહો તો વાંધો નથી. તમે કહો સાબિત કરી દો. આ સાબિત તો આપણે આગળ હમણાં શરતી સંભાવના વ્યાખ્યાયિત કર્યું હતું એ પ્રમાણે જ થાય. શરતી સંભાવના વ્યાખ્યાયિત કર્યું હતું ને, કેમ શરતી સંભાવના વ્યાખ્યાયિત કર્યું હતું કયો? જો પી ઓફ એ ઓબ્લિક બી માર જોતું હોય તો કેમ મળે? એટલે કે ઘટના બી બની ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવના જોતી હોય તો કેમ મળે? ખબર છે તમને કેમ મળે? તો અહીંયા પી ઓફ એ છેદ બી અને છેદમાં પી ઓફ બી આમ થાય ને. અહીં પાછું લખવું પડે ને. શું લખવું પડે? પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પી ઓફ બીને સામે લઈ લ્યો તો અહીંથી કરતા બનાવો જોઈને. પી ઓફ એ છેદ બીને કરતા બનાવો જોઈને તો આ સામે આવતું રહીએ તો પી ઓફ બી ગુણ્યા પી ઓફ એ ઓબ્લિક બી આમ થાય ને. તો આ જ છે જુઓ જોઈને. ક્યાં? આની પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક બી. રેડી? તમે કહો ઉપર બે એકની એક જ વાત છે. તમે આવું લખી શકતા હતા ને. પી ઓફ બી ઓબ્લિક એ તો આ કેમ વ્યાખ્યાયિત કર્યું હતું? ઘટના એ બની ગઈ હોય ત્યારે બીની સંભાવના એ છેદ બી, બી છેદ એ લખો કે એ છેદ બી લખો, બધું સરખું થાય. ક્રમના નિયમનું પાલન થાય. નીચે પી ઓફ એ, અહીંયા લખતા પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સામે લઈ લ્યો. આની મદદથી પી ઓફ એ છેદ બીને કરતા બનાવો તો આવું થાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક એ, જ્યાં પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો આરીવા અહીંયા છે જુઓ. બસ આને જ ગુણાકારનો પ્રમેય કહેવાય. સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય. બંને ઘટના એ અને બી બંને એક સાથે બને એની સંભાવના. એટલે કે એ અને બી અહીંયા લખ્યું છે છેદ ગણ લખ્યો, છેદ ગણ લખ્યો છે એટલે બંને એક સાથે ઉદ્ભવે. ઘટના એ બને અને ઘટના બી બને એટલે એ છેદ બી કહેવાય. અને એની સંભાવના એટલે પી ઓફ એ છેદ બી કેટલી મળે તો કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક અથવા તો પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક બી. ખબર પડે છે ને બધાને? અને સંભાવના માટેનો ગુણાકારનો નિયમ કહેવાય. સહેલું છે. રેડી? 3 ઘટનાઓ હોય તો કેમ લખી શકાય? 3 ઘટનાઓ હોય. નિદર્શ અવકાશ એસ ને સંગત 3 ઘટના હોય. નિદર્શ અવકાશ
એસ ને સંગત 3 ઘટનાઓ છે. કઈ કઈ રાખી? નામ રાખી ABC છે. આના માટે ગુણાકારનો પ્રમેય શું થાય? એટલે કે તમારે આ કેવું છે? P ઓફ A છેદ B છેદ C, ત્રણેય ઘટનાઓ એક સાથે બને એની સંભાવના. નવું કંઈ નથી. તો શું થાય? તો કે આવું થાય P ઓફ A ઇન્ટુ P ઓફ B ઓબ્લિક A ઇન્ટુ P ઓફ C ઓબ્લિક A છેદ B. આવું થાય. આ સાબિત કરવું હોય તો ઇઝીલી સાબિત કરી શકાય. જો બહુ આમાં તકલીફ ન પડે સાબિત કરવામાં. ચાલો, આ સાબિત કરવું હોય તો અહીંયા સાબિતી જોવો જોઈએ શું થાય. અહીંથી શરૂઆત કરશો તમે P ઓફ A છેદ B છેદ C, બરાબર. અને આમ લખી શકાય ને P ઓફ A છેદ B છેદ C આમ લખી શકાય. હવે આ એક ઘટના જ વિચારી લ્યો ને, એક ઘટના જ વિચારી લ્યો તો બેયનો છેદગણ છે, બંને ઘટનાઓ એક સાથે બને, એક A છેદ B અને એક C. આગળ આપણે હમણાં જોયું હતું, જો A અને B બંને એક સાથે બને તો શું થાય? ગુણાકારનો પ્રમેય P ઓફ A ઇન્ટુ P ઓફ B ઓબ્લિક A. અથવા તો તમે આમ કહી શકો P ઓફ A છેદ B બરાબર P ઓફ B ઇન્ટુ P ઓફ A ઓબ્લિક B. લખતા શીખવાડી દો, સહેલું છે. જો કન્ક્લુઝન કાઢો તમે, P ઓફ X છેદ Y. આનું અર્થઘટન શું થાય? આ બે ઘટનાઓ હશે X અને Y નામની. છેદગણ લખ્યું છે, એનું અર્થઘટન કે બંને એક સાથે બને છે, એટલે X બને છે અને Y ઘટના બને છે, એની સંભાવના. તો તમે અહીં લખો છો P ઓફ X, ચાલે, કોઈ વાંધો નહીં. બેમાંથી કોઈ પણ એક ઘટના બની એની સંભાવના. P ઓફ X એટલે ઘટના X બને એની સંભાવના થઈ ગઈ. ગુણાકારમાં શું કહે છે? તો કે P ઓફ Y, પણ ત્યારે ઓલરેડી પહેલાં ઘટના કઈ બની ગઈ હશે? X. તો X બની ગઈ હોય ત્યારે ઘટના Yની સંભાવના. બેનો ગુણાકાર કરો તો X અને Y બંને એક સાથે ઉદ્ભવે, એક સાથે બને એની સંભાવના થાય. ક્લિયર સમજાય છે? તો એવું જ છે. જો P ઓફ A છેદ B લખ્યું તો P ઓફ A એનું અર્થઘટન ઘટના A બની ગઈ છે અને ઘટના A બને તેની સંભાવના. અને એને ગુણાકારમાં તો કે હવે ઘટના B ની સંભાવના, પણ ત્યારે ઓલરેડી આગળની ઘટના એટલે કે ઘટના A બની ગઈ છે, એટલે P ઓફ B ઓબ્લિક A આવે. હવે કોઈ P ઓફ B એટલે ઘટના B ઉદ્ભવી જાય છે, પહેલાં બની જાય છે, તો A છેદ B એટલે કે બંને એક સાથે ઉદ્ભવે એની સંભાવના જોતી છે. તો P ઓફ B ઇન્ટુ શું થશે? તો P ઓફ A ત્યારે ઓલરેડી આગળની કઈ ઘટના બની ગઈ છે? B, એટલે P ઓફ A ઓબ્લિક B આવશે. અહીંયા હજી આને આમ લખવું હોય તો લખી શકાય ને. જો P ઓફ X છેદ Y. હવે અહીંયા તમે લખી નાખ્યું, ધારો કે P ઓફ Y એનું અર્થઘટન કે ઘટના Y બને એની સંભાવના. તો ગુણાકારમાં શું આવે? તો કે X ની સંભાવના, પણ ત્યારે આગળની ઓલરેડી ઘટના Y બની ગઈ હોય, એટલે કે ઘટના X ની સંભાવના કઈ શરતે? તો કે Y બની ગઈ છે શરતે, એને લખાય P ઓફ X ઓબ્લિક Y. સમજાય છે? તો અહીંયા એવું જ થાય ને, આ બે ઘટના વિચારો છો, એક ઘટના A છેદ B છે અને બીજી ઘટના C છે. તો અહીં લખાવો તો શું લખાવી શકાશે? તો અહીંયા તરત જ તમે કહેશો કે ભાઈ P ઓફ A છેદ B આની સંભાવના ઇન્ટુ P ઓફ C, ત્યારે ઓલરેડી આગળની ઘટના બની ગઈ છે. કઈ બની ગઈ છે? તો કે A છેદ B એમ લખી શકાય ને. ઓકે, હવે આને લખવું હોય તો પાછું P ઓફ A છેદ B, તો P ઓફ A લખ્યું, ઓકે ડન. પછી P ઓફ A છેદ B એટલે P ઓફ A ઇન્ટુ P ઓફ B, ત્યારે આગળની ઘટના A બની ગઈ છે, અને P ઓફ C ઓબ્લિક A છેદ B. જો તો ઈ જ છે જોઈને P ઓફ A ઇન્ટુ P ઓફ B ઓબ્લિક A ઇન્ટુ P ઓફ C ઓબ્લિક A છેદ B. આવડી જાય? ચાલો પ્રેક્ટિસ કરીએ, ખબર પડે આપણને. આમ હોય તો P ઓફ આ ઘટના E છેદ F છેદ G. ચાલો આ લખાવો જોઈને P ઓફ E ડોટ. જો પેલા ઘટના E ની સંભાવના, એટલે E ઘટના બની ગઈ છે, હવે તમારે F ની સંભાવના, ત્યારે P ઓફ F ઓબ્લિક E, આનું અર્થઘટન ઘટના E બની ગઈ હોય ત્યારે F ની સંભાવના. મગજમાં રાખજો, સંકેતમાં નામ લખાય. અને હવે P ઓફ G ત્યારે બંને બની ગઈ હોય, E છેદ F બંને બની ગઈ હોય. આવડી જશે? તો બે ઘટના અથવા તો ત્રણ ઘટના માટેની વાત કરીએ. હવે ચાર ઘટના હોય તો તમે કરી જ શકો ને આમ, કારણ કે તમે જેમ લખો એમ આગળની ઘટના બની ગઈ છે, એવી રીતના તમારે કામ કરવાનું થઈ જશે. ઓકે, એટલે આ થઈ ગયો સંભાવના માટે ગુણાકારના પ્રમેયની વાત. હવે આપણે ભણવું છે નિરપેક્ષ ઘટનાઓ. ચાલો એની વાત કરી દઈએ. નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટનાઓ કેને કહેવાય? તો નિદર્શ અવકાશ S ને સંગત
નિદર્શાવકાશ એસ ને સંગત બે ઘટનાઓ એ તથા બી છે. રેડી? બે ઘટનાઓ છે. ઘટના એના ઉદ્ભવ માટેની સંભાવના એ ઘટના બીના ઉદ્ભવ માટેની સંભાવના પર અસર ના કરતી હોય તો એ અને બીને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. બહુ સહેલી વાત છે. ઘટના એના ઉદ્ભવ માટેની સંભાવના એ ઘટના બીના ઉદ્ભવ માટે સંભાવના પર આધારિત ન હોય. ના પાડું છું, આધારિત ન હોય તો તેવી ઘટનાઓને તેવી બે ઘટનાઓને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. બહુ સહેલી વાત છે. પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ. એટલે વાત શું છે આની અંદર કન્ક્લુઝન કાઢો તો ખરેખર સ્થિતિ શું છે? આવું કહે છે પી ઓફ એ ઓબ્લિક બી એટલે ઘટના બી બની ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવના એવું થાય ને બરાબર પી ઓફ એ થાય એમ કહે છે. એટલે ઘટના બી ઉદ્ભવી ચૂકી હોય એની સંભાવનાની કોઈ અસર ઘટના એ ઉદ્ભવ એના ઉપર થાય નહીં. અને આવી વાત એ છે કે પી ઓફ બી ઓબ્લિક એટલે ઘટના એ ઉદ્ભવી ચૂકી હોય ઘટના એ બની ગઈ હોય એની કોઈ પણ સંભાવનાની અસર ઘટના બી ઉદ્ભવે એના ઉપર થાય નહીં. એટલે કે પી ઓફ બી જો તમે આમ ક્યારે લખી શકો તો કે અહીંયા આનું અર્થઘટન શું છે? ઘટના એ બની ગઈ છે ત્યારે બીની સંભાવના. અહીંયા શું છે? ઘટના બીની સંભાવના. એનું અર્થઘટન ઘટના એ બની ગઈ છે એની સંભાવનાની કોઈ અસર ઘટના બી બને એના ઉપર થતી નથી. સિમ્પલ વાત છે. જો આ સાંકેતિક રીતે ઉપરની વ્યાખ્યા છે આમ લખી શકાય. રેડી? ક્લિયર સમજાય છે? ઓકે. તો હવે જુઓ અહીંયા ટૂંકમાં આપણે આ ઉપરની વ્યાખ્યાને ટૂંકમાં આપણે આમ લખવું હોય તો આમ લખી શકીએ ને એ તથા બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ હોય તો શું થાય? એ અને બી પરસ્પર નિરપેક્ષ ઘટના હોય તો અને તો જ એમ કહી દો ને, કોઈ વાંધો નહીં. તો અને તો ડબલ ઇમ્પ્લાઇઝ. તો અને તો જ શું થાય? તો આવું શું થાય? પી ઓફ એ છેદ બી બરાબર હમણાં તમે સંભાવના માટે ગુણાકારના પ્રમેયની વાત કરી ને પી ઓફ એ ઇન્ટુ અહીં શું લખશો તમે? પી ઓફ બી ઓબ્લિક એ ગુણાકાર માટેનો પ્રમેય સંભાવના માટે ગુણાકાર માટેના પ્રમેયની વાત. ક્લિયર? આવું હવે પી ઓફ બી ઓબ્લિક એ બરાબર શું છે? પી ઓફ બી છે. તો આના બરાબર તમે આમ લખી શકો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થઈ ને. તો આપણે સ્પષ્ટ કહી શકીએ જો એ અને બી પરસ્પર નિરપેક્ષ ઘટના હોય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય. તો આપણે કહી શકીએ કે નિરપેક્ષ ઘટનાઓ છે. અને આમ થાય તો નિરપેક્ષ હોય તો આમ થાય. દાખલાની અંદર આપણને ખબર પડે ને નિરપેક્ષ એટલે આપણને ખબર પડી ગઈ નિરપેક્ષ ઘટનાઓ કેને કહેવાય? પરસ્પર નિરપેક્ષ કેને કહેવાય? તો કે કોઈ એક ઘટના બની ગઈ છે એની સંભાવના બીજી ઘટના ઉપર આધારિત નથી, ઉદ્ભવે છે સ્વતંત્ર રીતે ઉદ્ભવે છે એવી રીતની અર્થઘટનની વાત થાય. ઓકે. તો અહીંયા શું તમે લખી શકો? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. આવું થાય તો નિરપેક્ષ ઘટના હોય તો આવું થાય. ક્લિયર? પણ હજી એક ઉદાહરણ લઈ તો આપણને પરફેક્ટ નિરપેક્ષ ઘટનાઓની ખબર પડે. તો ઉદાહરણ લઈ ચાલો એક યાદચ્છિક પ્રયોગ લઈ એટલે આપણને ખબર પડે. યાદચ્છિક પ્રયોગ આ વખતે આપણે શું કરવું છે ખબર છે? 52 પત્તા ના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવું છે. પસંદ કરતા ખેંચતા એમ કહો તો હાલે. આ પ્રયોગ કરવો છે. 52 પત્તાનો ઢગ છે એમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવું છે. ઘટના એ અને બી કેવું પડશે? નિદર્શ અવકાશ તો છે 52 પત્તા એટલે n બરાબર 52 છે બરાબર.
હવે નિદર્શ અવકાશને સંગત બે ઘટનાઓની મારે ચર્ચા કરવી પડે. ઘટના એ હું આવી રાખું છું. ઘટના એ પસંદ થયેલ પતું, પસંદ કરેલ પતું કાળીનું તે ઘટના. અને બીજી એક બી ઘટના મારે રાખવી છે, પસંદ થયેલ પતું એકો હોય. આવી બે ઘટના લીધી. હવે આ બે ઘટના પરસ્પર નિરપેક્ષ છે કે નહીં તો કેમ ખબર પડે? ઘટના એના ઉદ્ભવ માટેની સંભાવના ઘટના બીના ઉદ્ભવ માટેની સંભાવના પર આધારિત છે કે નહીં, આપણને કેમ ખબર પડે? તો આની આપણે સંભાવના શોધી લઈએ એટલે આપણને ખબર પડે. જો મારે પી ઓફ એ શોધવું હોય તો મળી જાય ને. પી ઓફ એ કેમ મળે? પી ઓફ એ સીધું આર અપોન એન. અહીંયા તમે હમણાં કીધું ને એક પતું ખેંચવું છે n બરાબર 52C1 એટલે 52 જ થઈને. અહીંયા કાળીના પત્તા 13 હોય, 13C1 છેદમાં 52C1 એટલે 52 આમ એટલે ખબર પડી જાય 1/4 એમ. બીજું શું છે? તો પી ઓફ બી તમને કેમ ખબર પડે? પી ઓફ બી ચાલો કે ઓકે 4 એકા છે એમાંથી એક ખેંચો એટલે 4C1 ને નીચે 52C1 એટલે 1/4 આ તો ખબર જ છે તમને. ઓકે હજી સાથે સાથે જોવો જોઈએ એ છેદ બી લખું તો ઘટના એ શું પસંદ કરેલ પત્તું કાળીનું હોય અને બી ઘટના શું છે પસંદ કરેલું પત્તું એકો હોય. તો અહીંયા ખરેખર તમે જુઓ તો પહેલાં એ છેદ બી લખો તો શું થાય? કાળીનો એકો એમ થાય ને. એક જ પત્તું ખેંચવાનું છે, બેમાં છેદગણની વાત છે. કોમન આવતું એવું એક જ છે કાળીનો પત્તો. કાળીનો પત્તો નહીં, કાળીનો એકો. કારણ કે પત્તાની અંદર તો કાળી હશે, ફૂલી હશે, ચરકટ હશે અને લાલ હશે. 52 પેજ હોય. હવે એમાંથી મારે શું કરવાનું છે? એ છે શું છે? પસંદ કરેલ પત્તું કાળીનું એટલે 13 પત્તા કાળીના છે એટલે આના અનુકૂળ ઘટકોની અંદર 13 કાળીના પત્તા આવે. આમાં કોણ આવે? એકા 4 આવે. હવે બેયનો છેદગણ લ્યો તો કાળીનો એકો, બેયમાં કોમન હોય, બેયમાં હોય એવું એક જ પત્તું છે. કયું છે? કાળીનો એકો. એનું અર્થઘટન કે આની સંભાવના. ઓકે એ છેદ બી કેટલું થાય? 1/1 કેટલા થાય? કારણ કે એક પત્તું છે ને કુલ ઘટકો નિદર્શ અવકાશના તો 52 છે. આવું થાય. આપણે શોધવું શું? હજી આપણે શોધવું છે. હવે આ શોધવું છે આપણે. જુઓ પી ઓફ આ શોધવું છો એ ઓબ્લિક બી એટલે ઘટના બી બની ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવના શોધવી. સૂત્ર ખબર છે શરતી સંભાવનાનું? પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. ઓકે પી ઓફ એ છેદ બી એટલે 1/52 અને નીચે આપણે લખી શકશું પી ઓફ બી 1/13. ઓકે એટલે જવાબ આપણને મળે છે 1/13. 1/13 કે 1/4? હા જુઓ અહીંયા તમે સાદુરૂપ કેમ આપશો? 1/52 1/52 ગુણ્યા 13/1 એક જ થઈને અરે છેદ અંશમાં આવે. અહીંયા 13 ચોક 52 એટલે જવાબ કેટલો આવશે? 1/4. સાદુરૂપ છે. રેડી? હવે તમે જુઓ તો પી ઓફ એ ઓબ્લિક બી બરાબર શું થાય છે? 1/4 અહીંયા પી ઓફ એ થાય છે. જો તો થાય છે. તો આપણે એવું જ કીધું હતું આ પરસ્પર નિરપેક્ષ ઘટના માટે વાત હતી તો પી ઓફ એ ઓબ્લિક બી બરાબર પી ઓફ એ થાય. એનું અર્થઘટન કે અને બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. બસ એટલી જ વાત છે. હજી જુઓ તમારે હજી સાથે સાથે આ મેળવવું હોય તો મળી જાય ને. આ મળી જાય ને શું? પી ઓફ બી ઓબ્લિક એ આ મળી જાય. પી ઓફ બી ઓબ્લિક એ બરાબર શું થાય? તો કે પી ઓફ એ છેદ બી અને છેદમાં આપણે પી ઓફ એ લખી. પી ઓફ એ છેદ બી એટલે 1/52. ઓકે પી ઓફ એ આમાં 13/52 એટલે કે મજા આવે છેદ ઉડાડવાની. તમે સરસ સાદુરૂપ અહીંયા એવું કર્યું હોત તો ચાલે, કોઈ વાંધો નથી. 52 કેન્સલ. જવાબ કેટલો આવ્યો? 1/13. તેથી સ્પષ્ટ તમે કહી શકો છો. પી ઓફ બી ઓબ્લિકે આ પી ઓફ બી ઓબ્લિકે તમને કેટલું મળ્યું? 1/13. અને પી ઓફ બી જોવો જઈને કેટલું મળે છે? પી ઓફ બી કેટલું મળે છે જોવો જઈને? 1/13 જ મળે છે ને. આના બરાબર તમે પી ઓફ બી લખી શકો ને. તો એનું અર્થઘટન ઘટના એ ઉદ્ભવે એની સંભાવના ઘટના બી ઉદ્ભવે એના ઉપર આધારિત નથી. અરે સમજાય છે? અરસપરસ બંને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. આવી રીતના ચેક કરી શકે. ક્લિયર થઈ ગઈ છે? તો 3 ઘટનાઓ નિરપેક્ષ હોય એની વાત કરી દઈ. 3 ઘટનાઓ નિદર્શ અવકાશ એસને સંગત 3 ઘટનાઓ
નિદર્શ અવકાશ એસ ને સંગત 3 ઘટનાઓ એ બી સી છે. ઓકે, હવે એબીસી પરસ્પર એ બી સી 3 ઘટનાઓ માટે શું થઈ શકે? 3 ઘટનાઓ માટે જો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આવું થાય, તથા પી ઓફ બી છેદ સી બરાબર પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી આવું થાય. પી ઓફ સી છેદ એ બરાબર પી ઓફ સી ઇન્ટુ પી ઓફ એ થાય, તથા પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી આવું થાય તો એ બી સી 3 ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ છે તેમ કહેવાય. નિરપેક્ષની વાત, 3 ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ ક્યારે કહેવાય? તો કે આ 4 શરતનું પાલન કરે તો 4 શરત થયો. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થવું જોઈએ, પી ઓફ બી છેદ સી બરાબર પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી થવું જોઈએ, પી ઓફ સી છેદ એ બરાબર પી ઓફ સી ઇન્ટુ પી ઓફ એ થવું જોઈએ, અને પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર શું? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી થવું જોઈએ. તો 3 ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ કહેવાય. રેડી? 2 ઘટનાઓની વાત કરી, પછી 3. ક્લિયર? હજી આપણે આગળ વધી શકીએ. જો ઘટના એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય તો એક પ્રમેય છે, સરસ મજાનો પ્રમેય છે એક. શું વાત છે? જો એ તથા બી, ઘટના એ તથા બી પરસ્પર નિરપેક્ષ ઘટના હોય, નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ ડેશ બી પરસ્પર નિરપેક્ષ થાય, તથા એ બી ડેશ પરસ્પર નિરપેક્ષ થાય, તથા એ ડેશ બી ડેશ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ થાય. આવી રીતની વાત છે. નિરપેક્ષ ઘટનાઓ થશે. મેં ત્રણેય ભેગું લખી નાખ્યું. જો એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય ને તો એ ડેશ બી પરસ્પર નિરપેક્ષ થાય. એવી જ રીતના એ અને બી ડેશ એ પરસ્પર નિરપેક્ષ થાય. એની રીતે એ ડેશ બી ડેશ એ પરસ્પર નિરપેક્ષ થાય. ડેશ એટલે તો ખબર છે ને, ઘણી વખત આવી રીતના એ ડેશ ને આમે દર્શાવે. ઘટનાની પૂરક ઘટના કહેવાય. શું કહેવાય? પૂરક ઘટના. ચાલો સાબિત કરી, કોઈ પણ એક કરી, આમાંથી કોઈ પણ એક સાબિત કરી. તો આ કરીએ. ચાલો, તો હવે તો તમને ખબર શું સાબિત કરવું પડે. શું કરવું પડે સાબિત? તો પી ઓફ એ ડેશ છેદ બી બરાબર શું સાબિત કરવું પડે હું પહેલાં લખી દઉં. પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી આવું સાબિત કરી દઉં ચાલે? તો એ ડેશ અને બી પરસ્પર નિરપેક્ષ થાય. હમણાં આપણે વાત કરી હતી એ જ રીતે આ બે ઘટનાઓ છે. ઓકે, તો કરીએ સાબિત. ચાલો અહીંથી શરૂઆત કરીએ ને આવું રિઝલ્ટ જોઈશ. આના બરાબર શું થશે? બરાબર ચાલો પી ઓફ એ ડેશ છેદ બી છે, આના બરાબર શું થશે? હા, પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી, હા એ શરતી સંભાવના થાય. આ લાગે આ પી ઓફ બી ઓબ્લિક એ ડેશ લાગે, પણ આને આમે તમે ન લખી શકો સિમ્પલ. આ લખો ને પી ઓફ આને બી છેદ એ ડેશ આમ ન લખી શકો. ક્રમના નિયમનું પાલન થાય છેદ માટે. તો આ પી ઓફ આને બી માઇનસ એ આમ ન કહી શકો.
11મા ધોરણની અંદર પી ઓફ બી માઇનસ એ તફાવત ઘટનાની સંભાવના પી ઓફ બી કે જો માઇનસ પી ઓફ એ છેદ બી છેદ એ લખો તો હાલે. તો કેટલું સરસ થઈ ગયું. પી ઓફ બી માઇનસ અહીંયા તમે ઉપયોગ કરી શકો આગળ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. કારણ અહીંયા લખાય શું એ તથા બી પરસ્પર કે જો પરસ્પર નિરપેક્ષ છે. અરે નિરપેક્ષ ઘટનાઓ છે. જો ઉપર કીધું છે એ અને બી નિરપેક્ષ હોય તો થાય. હવે આમાંથી પી ઓફ બી પાછું સામાન્ય નીકળે છે ને. હા તો અહીંયા શું વધશે 1. અહીંયા શું વધશે પી ઓફ એ. આ 1 માઇનસ પી ઓફ એ એટલે શું થાય પી ઓફ એ ડેશ થાય. ઓકે હવે આને આમે લખી શકાય ને પી ઓફ એ ડેશ ઇન્ટુ કયો પી ઓફ બી થઈ ગયું. જુઓ છે સાબિત કરવું હતું અને તેથી તમે સિમ્પલી કહી શકો શું એ ડેશ તથા બી પરસ્પર શું કહી શકો પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. સેમ એ જ રીતે એ બી ડેશ અને એ ડેશ બી ડેશ પણ પરસ્પર નિરપેક્ષ એવું સાબિત કરી શકાય. સેમ આ જ રીતે થઈ જશે. એટલે આપણે સૌથી પહેલાં શું કર્યું સંભાવના માટે ગુણાકારના પ્રમેયની વાત કરી, પછી એના પછી નિરપેક્ષ ઘટનાઓની વાત કરી. સમજાય છે? રેડી. અને છેલ્લે એ અને બી નિરપેક્ષ થતું હોય તો એ ડેશ બી એ બી ડેશ અને એ ડેશ બી ડેશ પણ નિરપેક્ષ થાય. રેડી. ખ્યાલ આવે છે? આપણે આજે વાત કરી છે આ ઉતારી પાછા. આ તો ઉદાહરણ છે. અહીંયા આવશે ને શું થાય અહીંયા આપણે લખી હતી નોટ એ હવે તમને ખબર પડી ગઈ છે તો કયો ચાલો નોંધ. શું ટૂંકમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ અહીંયા ઘટના એ આ એક પ્રથમ યાદચ્છિક પ્રયોગ ને સંગત ઘટના છે. રેડી. પ્રથમ યાદચ્છિક પ્રયોગને સંગત ઘટના એ છે અને ઘટના બી આ એક બીજો દ્વિતીય યાદચ્છિક પ્રયોગ છે. એના નિદર્શ અવકાશને સંગત ઘટનાઓ છે. તો અહીંયા આપણે વાત શું કરી છે નિદર્શ અવકાશ એસ ને સંગત બે ઘટના એટલે એક જ નિદર્શ અવકાશ છે. અહીંયા બે અલગ અલગ નિદર્શ અવકાશ છે. પેલો યાદચ્છિક પ્રયોગ છે એનો નિદર્શ અવકાશ ને બીજો યાદચ્છિક પ્રયોગ છે એનો નિદર્શ અવકાશ. પહેલા યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશને સંગત ઘટના એ બને છે અને બીજા નિદર્શ અવકાશને સંગત ઘટના બી બને. ઓલરેડી તમને ખબર પડી ગઈ ઘટના એ અને બી પરસ્પર નિરપેક્ષ જ થઈને બેના યાદચ્છિક પ્રયોગ અને નિદર્શ અવકાશ જુદા જુદા છે. ઘટના એ ઉદ્ભવ એની સંભાવના, ઘટના બી ઉદ્ભવ એના ઉપર આધારિત ન હોય. હવે તમારે કેવું હોય કે આ બંને એક સાથે ઉદ્ભવ એની સંભાવના તો એને આમ કહી શકાય પી ઓફ એ છે જ બી. સમજાય છે? અને ઘણા ડાયરેક્ટ આમ પી ઓફ એ બી લખે તોય ચાલે. અને બંને માટેનું શું સૂત્ર આવે તો કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આવું થાય નિરપેક્ષ ઘટના છે એટલે. હવે ક્લિયર થઈ છે? રેડી. તો આની અંદર એક મુદ્દો એ આવે છે કે નિદર્શ અવકાશ એસની બે ઘટનાઓ હોય એને સંગત બે ઘટનાઓ હોય. સમજાય છે? એક જ નિદર્શ અવકાશને સંગત તો બંને એક સાથે ઉદ્ભવે એની સંભાવના મળી જાય. અને જો કોઈ એક ઘટના એક નિદર્શ અવકાશને સંગત હોય અને બીજી ઘટના બીજા નિદર્શ અવકાશને સંગત હોય તોય બંને એક સાથે ઉદ્ભવે એની સંભાવના આ રીતે જ મળે કારણ કે પરસ્પર નિરપેક્ષ ઘટના થાય. સમજાય છે? હવે ક્લિયર? ઓકે. રેડી. હજી આના પોઈન્ટ છે એની વાત કરીએ. જો પહેલો પોઈન્ટ આવો છે. પહેલો પોઈન્ટ આવો છે. શું? શૂન્યેતર સંભાવના વાળી બે નિરપેક્ષ ઘટનાઓ નિવારક ઘટનાઓ ન હોઈ શકે. અને ઉલટી વાત તમે કરો. શું કરો? શૂન્યેતર સંભાવનાવાળી બે નિવારક ઘટનાઓ નિરપેક્ષ ન હોઈ શકે. આ શબ્દ એક પાછો નવો આવ્યો નિવારક. નિવારક એટલે ખબર બે ઘટનાઓ નિવારક એટલે ઘટના એ અને બી નિવારક એટલે શું થાય?
એ અને બી નિવારક ઘટનાઓ હોય તો શું થાય? આ ખબર છે તમને? એ છેદ બી બરાબર ફાઈ થાય તો એ અને બીને પરસ્પર નિવારક ઘટના કહેવાય. સમજાય છે? હવે એની સંભાવના લખો તો પી ઓફ એ છેદ બી બરાબર શું થઈ ગયું? 0. શૂન્યતર સંભાવનાવાળી બે નિવારક ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ ન હોઈ શકે અને શૂન્યતર સંભાવનાવાળી બે નિરપેક્ષ ઘટનાઓ શું લખ્યું છે? નિવારક ન હોઈ શકે. હવે પહેલાંની સાબિતીની વાત કરીએ. પહેલાંની સાબિતી એટલે મારે શું આની અંદર શું આપ્યું છે? શું આપ્યું છે? પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને પી ઓફ બી કહેજો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કીધું છે ને, શૂન્યતર છે. અને બે નિરપેક્ષ ઘટનાઓ લઈ લઉં છું. એ અને બી કેવી ઘટના છે? એ તથા બી નિરપેક્ષ ઘટના છે. આપણે અનિષ્ટા પદ્ધતિ સાબિત કરીએ છીએ. નિરપેક્ષ ઘટના છે. ધારી લઈએ, ધારો કે બંને ઘટનાઓ નિવારકી છે, પછી શું સ્થિતિ મળે છે જોઈએ. આ બંને નિરપેક્ષ હોય તો તમે અહીંયા સીધું જ સાબિત કરવાનો પ્રયત્ન કરો જ થાય છે, તો અનિષ્ટા પદ્ધતિ વાપરવી નહીં. પી ઓફ એ છેદ બી બરાબર શું થાય? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. લગભગ સીધું થઈ જાય, અનિષ્ટા પદ્ધતિની જરૂર નહીં પડે. શા માટે? આ બે નોટ ઇક્વલ ટુ છે, એનું અર્થઘટન બેનો ગુણાકાર અને એનું અર્થઘટન શું થાય? પી ઓફ એ છેદ બી કયો નોટ ઇક્વલ ટુ 0 અને એનું અર્થઘટન શું થાય? એ તથા બી નિવારક. કેમ 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 એવું થયું? ઘટનાઓ નથી. કેમ એવું થયું? કારણ કે જો પરસ્પર નિવારક હોય તો તમને ક્લિયરલી ખબર છે. શું ખબર છે? કે પી ઓફ એ છેદ બી બરાબર શું થવું જોઈએ? 0. એનું અર્થઘટન પહેલો મુદ્દો ક્લિયર છે. રેડી? બીજા મુદ્દાની વાત કરીએ. બીજા મુદ્દાની અહીં વાત કરીએ. બીજા મુદ્દાની વાત શું છે? તો કે શૂન્યતર સંભાવનાઓવાળી બે નિવારક ઘટનાઓ નિરપેક્ષ ન હોય. એ અને બી નિવારક છે એવું આપણને સ્પષ્ટ કહી દીધું છે. ઓકે, તો અહીંયા જ લખતા જાય બીજો મુદ્દો. અહીંયા જ લખતા જાય. અને બીજો મુદ્દાની નામ આપી દઈ છે. એ અને બી નિવારક તો છે શૂન્યતર સંભાવના છે. પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવું છે. સમજાય છે? ઓકે, તો આવી બે ઘટનાઓ છે અને પરસ્પર નિવારક છે. હવે નિરપેક્ષ ઘટનાઓ ન હોય એવું કીધું છે. તો એવું ઉદાહરણ તો આપણે દઈ શકીએ. ધારો કે પાસો ઉછાળવાનો પ્રયોગ કરો તો ઘટના એ બને, એના માટેની સંભાવના શું? 1. પાસો ઉછાળો અને 1 2 3 4 5 6 ડિજિટ હોય, એકી સંખ્યા પડે એને ઘટના એ કહી દઈ, અને બેકી સંખ્યા પડે એટલે કે 2 4 અને 6 એને ઘટના બી કહી દઈ. અહીં જુઓ તો એ છેદ બી બરાબર 5 આવે છે. ઓકે, અને એની સંભાવના લ્યો તો 0 થાય છે. આ ક્લિયર છે. હવે અહીંયા પી ઓફ એ શોધો તો પી ઓફ એ શોધો તો પી ઓફ એ બરાબર શું મળે? પી ઓફ એ બરાબર 3/6 એટલે 1/2 અને પી ઓફ બી શોધો તો શું મળે? 3/6. આ ખબર પડે છે ને? 1/2. અરે સમજાય છે? અને એ છેદ બી શોધો તો એ છેદ બી તો ખાલી ગણત છે ને, તો એના મદદથી અહીં ક્લિયર તમે કરી શકો ને. પી ઓફ એ છેદ બી બરાબર શું આવે? 5 આવે ને. આ એ છેદ બી બરાબર 5 છે તો પી ઓફ એ છેદ બી બરાબર 0. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. બધું મળી ગયું. હવે જોઈ લ્યો, અહીં જુઓ જઈને પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય છે ના? પી ઓફ એટલે 1/2, પી ઓફ બી એટલે 1/2, 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 ને આ બાજુ 0 છે. તો એનું અર્થઘટન શું થાય? આ બે નથી થતું એટલે કયો? એ અને બી નિરપેક્ષ નથી. જો નિવારક છે, નિરપેક્ષ નથી. નિવારક ઘટનાઓ નિરપેક્ષ ન હોઈ શકે એવું કીધું હતું. નિરપેક્ષ નથી. સમજાય છે ને? ક્લિયર થઈ છે બધાને? ઓકે, ખાલી જગ્યામાં ક્યાંક પૂછે તો કામે લાગે એટલા માટેની વાત છે. હવે એના પછી સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય આપણે ભણવું છે. ચાલો, સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય. સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય. રેડી? પ્રમેય લખીએ પહેલાં એક નાનકડી વાતથી શરૂઆત કરીએ. તો આપણી પાસે કોઈ એવી બે ઘટના, એક B1 અને B2, B1 અને B2 પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે.
કોઈ પણ એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશને સંગત, એટલે આ B1 અને B2 તમે આમ લખી નાખો તો ચાલે, બિલોંગ્સ ટુ અથવા તો ઉપગણ લખો, કારણ કે નિદર્શ અવકાશનો ઘાતગણ લખવો પડશે. એસ નિદર્શ અવકાશ એસનો ઉપગણ થઈને, એટલે નિદર્શ અવકાશ એસની કોઈ પણ બે ઘટનાઓ છે, કેવી છે? નિવારક અને નિશેષ. એટલે આપણને ખબર છે કે બેનો છેદગણ ખાલી ગણ થાય, બેનું યોગગણ કરો તો નિદર્શ અવકાશ આવી જાય. રેડી? હવે એસની કોઈ ઘટના, એસની કોઈ ઘટના એની સંભાવના આવી રીતના મળે. એસની કોઈ ઘટનાની સંભાવના આવી રીતના મળે. પી ઓફ એ બરાબર આવું થાય, પી ઓફ B1 પી ઓફ એ ઓબ્લિક B1 પ્લસ પી ઓફ B2 અને પી ઓફ એ ઓબ્લિક B2 આવું થાય. ઘટના એની સંભાવના આવી રીતના મળે. આની સાબિતી ખરેખર આ મળે છે કેવી રીતના, આવે કેવી રીતના વાત કરવી હોય તો કરી શકાય. આ બધી વાત તો આપણે કરી છે. આની અંદર પી ઓફ B1 તમે જુઓ ને તો એ નોટ ઇક્વલ ટુ 0 અને પી ઓફ B2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. એટલે નિદર્શ અવકાશ એસની કોઈ પણ બે ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય તો કોઈ ઘટના એ એસની, એટલે કે નિદર્શ અવકાશની કોઈ ઘટના એને તમે આમ લખી શકો. બસ આને જ સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય આપણે કહેવાનું છે. આની અંદર બે ઘટના રાખી છે, એમ આપણે બેથી વધારે રાખી શકાય, 3 રાખી શકાય. આમાં એન ઘટના માટે વ્યાપક આપણે સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય લખી શકાય. પહેલાં સાબિત કરવું હોય તો કરી દે, એટલે આપણને ક્લિયર થાય. જો B1 અને B2 પરસ્પર નિવારક છે, એટલે આ બે ઘટનાનો છેદગણ ખાલી ગણ આવે. B1 અને B2 પરસ્પર નિશેષ છે, એટલે બેનો યોગગણ કરો તો યુ થાય, આવું થાય. આ રિઝલ્ટ આપણને 1 ને આ રિઝલ્ટ 2 મળે છે. રેડી? ઘટના એની સંભાવના આપણે લખવી છે, આ મગજની અંદર છે. તો શરૂઆત આપણે અહીંથી કરી શકીએ. જો એ બરાબર આને આમ લખી શકો, એ છેદ એસ. એસ એટલે નિદર્શ અવકાશ. રેડી? હા, એસની જગ્યાએ ઘણા જો આ રીતે આમ યુ રાખતા હોય તો મને કોઈ વાંધો નથી. એસ બરાબર યુ બરાબર નિદર્શ અવકાશ ચાલે, ચાલે, કોઈ વાંધો નથી. આમ રાખો તો કોઈ વાંધો ન આવે. રેડી? હવે અહીંયા તમે શું લખી શકો? એ છેદ, કારણ કે અહીંયા યુ રાખ્યા છે આપણે, એસ અને યુમાં કન્ફ્યુઝન ન થાય એટલે આપણે યુ પસંદ કરીએ છીએ. એટલે અહીંયા B1 યોગ B2 આવું થાય. અરે નિદર્શ અવકાશ આ યુની જગ્યાએ તમે B1 યોગ B2 લખી શકો. હવે અહીંથી સાદુરૂપ આપો તો એ છેદ B1 પછી યોગ વિભાજનનો નિયમ એ છેદ B2 કેના બરાબર મળે છે? જુઓ તો એ બરાબર મળે છે. ઓકે, આ સામેની સાઈડ તો એ જ છે. હવે સંભાવના, આ બે ઘટનાઓ સરખી છે તો બેની સંભાવના સરખી થઈ. પી ઓફ એ અને અહીંયા પી ઓફ એ છેદ B1 બરાબર યોગ એ છેદ B2. જો બે બાજુ મેં નવું કાંઈ નથી કર્યું, બે ઘટનાઓ છે એની સંભાવના લીધી છે. હવે આ બાજુ તો પી ઓફ એ જે ખરેખર તો આપણે જોતી છે સંભાવના, આને આમ લખી શકાય પી ઓફ એ છેદ B1, આ પહેલી ઘટના, આ બીજી ઘટના વચ્ચે યોગગણ છે એટલે પ્લસ પી ઓફ એ છેદ B2 માઇનસ બેનો છેદગણ આવે. પણ એ બેનો છેદગણ ક્યારે આવે? બે ઘટનાઓ પરસ્પર નિવારક ન હોય તો. પણ નિવારક છે, બેનો છેદગણ ખાલી ગણ છે તો એની સંભાવના 0 થાય. તમે કહો કેમ? લખો એ છેદ B1 છેદ એ છેદ B2. આ મેળવો તો, આ મેળવો તો. આને કેમ લખીએ કે એ છેદ, આમ લખી શકાય B1 છેદ B2. અરે હા, એ છેદ B1 અને એ છેદ B2 થાય ને? ખરેખર એ છેદ B1 છેદ એ છેદ B2 એટલે એ છેદ B1 છેદ B2 એમ લખો તો હાલે. એ છેદ એ બરાબર એ સ્વયંઘાતી નિયમ છે ગણ માટે. ઓકે, આના બરાબર શું થાય? એ છેદ આ શું થઈ ગયું છે? બેનો છેદગણ ખાલી ગણ છે. શું વાત છે? અને અહીંયા બેનો છેદગણ લ્યો તો શું આવે? તો પાછળ માઇનસ આની છેદની સંભાવના ન લખો તો હાલે, કારણ કે એની સંભાવના તો 0 થાય. આ તમે જુઓ પી ઓફ એ છેદ B1 છેદ એ છેદ B2 બરાબર શું થશે? બરાબર 0. કેમ? કારણ કે આ ગણ ખાલી ગણ છે, અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. ઓકે, એટલે આના બરાબર આવું મળશે. જો થઈ ગયું સાબિત. જો પી ઓફ એ બરાબર આને કેમ લખી શકાય? આને આમ લખી શકાય પી ઓફ B1 છેદ એ. આને કેમ લખી શકાય? પી ઓફ B2 છેદ એ લખી શકાય ને? ચાલો હજી આગળ. પી ઓફ એ
અહીં સંભાવના માટેનો ગુણાકારનો નિયમ લગાડો. પી ઓફ B1 ઇન્ટુ પી ઓફ A ઓબ્લિક B1 પ્લસ અહીંયા શું આવશે પી ઓફ કહેજો B2 ઇન્ટુ પી ઓફ A ઓબ્લિક 2. અને એ જ મેં આગળ લખ્યું હતું, આ ત્યાં લખ્યું છે એ જ મેં આગળ લખ્યું. આવી રીતના કોઈ પણ નિદર્શાવકાશની ઘટનાની સંભાવના લખી શકાય અને સંપૂર્ણ સંભાવના પ્રમેય કહેવાય. ખરેખર તમે જુઓ ને તો B1 અને B2 શું છે, આમ હું છગડીયા કાઉન્સમાં લખું ને B1 અને B2 આમ બે ઘટના લખું ને તો આ નિદર્શાવકાશ એસનું વિભાજન છે. શું છે? નિદર્શાવકાશ એસનું વિભાજન. 11મા ધોરણની અંદર નિદર્શાવકાશના વિભાજનની વાત કરી હતી. 3 ઘટનાઓ માટે થઈ શકે. 2 ઘટનાઓ માટે જો બેનો છેદગણ ખાલી ગણ ને બેનો યોગગણ નિદર્શાવકાશ થાય તો એને નિદર્શાવકાશનું વિભાજન કહેવાય. 3 ઘટનાઓ માટે એવું થાય કે ત્રણેયનો યોગગણ કરો તો નિદર્શાવકાશ થઈ જાય. અને B1 છેદ B2 એવી જ રીતના B1 છેદ B3 એવી જ રીતના B2 છેદ B3 બરાબર ખાલી ગણ થવું જોઈએ. તો B1 B2 B3 ને નિદર્શાવકાશનું વિભાજન કહેવાય. આવડી જશે? ઓકે. હવે સંપૂર્ણ સંભાવનાના પ્રમેયમાં પાછા આપણે આવી જાય. આ જે આપણે વાત કરી હતી એ સાબિત કરી દીધી છે એટલે આને દૂર કરી નાખીએ છીએ. અહીંયા આપણે સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય હવે લખી શકશું. શું? તો કે આપણે આવી રીતની વાત કરીએ E1 E2 E3 આમ કન્ટિન્યુ En નિદર્શાવકાશ એસનું વિભાજન છે. નિદર્શાવકાશનું શું છે? વિભાજન છે. એટલે અહીંથી આપણને એ ક્લિયર ખબર પડે કે EI છેદ એ જે તમે લ્યો ને તો બરાબર ખાલી ગણ આવે. I ઇઝ નોટ ઇક્વલ ટુ જે માટે હા I અને જે તમે મન પડે એ લઈ શકો. કેમાંથી? 1 2 3 4 5 એમ કે કેટલે સુધીમાંથી? એન્ડ સુધીમાંથી. આવી રીતે તથા શું થાય? યુનિયન ઓફ EI આમ દર્શાવી શકાય ને. અરે અને આમ સંકેતમાં લખો તો હાલે E1 યોગ E2 યોગ આમ કન્ટિન્યુ આગળ વધો યોગ આ યોગગણ છે En બરાબર શું થઈ જવું જોઈએ? નિદર્શાવકાશ એસ. આવી રીતના નિદર્શાવકાશનું વિભાજન હોય. P ઓફ EI ગ્રેટર દેન 0 I બરાબર 1 2 3 mn સુધી તેની સંભાવના 0 કરતાં મોટી. રેડી? આ નિદર્શાવકાશના વિભાજન અરે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓના ગણની વાત છે. ક્લિયર? તો નિદર્શાવકાશ એસની કોઈ ઘટનાની સંભાવના નિદર્શાવકાશ એસની કોઈ ઘટના એની સંભાવના કેમ મળે? આમ P ઓફ A બરાબર આવું થાય P ઓફ E1 જોજો ઇન્ટુ P ઓફ A ઓબ્લિક E1 એમ પ્લસ P ઓફ E2 ઇન્ટુ P ઓફ A ઓબ્લિક E2 એમ આમ કન્ટિન્યુ ડોટ 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 છેલ્લે P ઓફ En ડોટ P ઓફ A ઓબ્લિક En આમ થાય. આને ઘણી સિગ્મામાં લખે આમ સિગ્મા અહીંયા જે બરાબર 1 થી જે લખે તોય હાલે. P ઓફ E જે I લખે તો કોઈ વાંધો નથી. P ઓફ A ઓબ્લિક E જે R લખે તો કોઈ વાંધો નથી. છોડો એટલે આવું જ મળે. સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય છે. આપણે સિમ્પલ યાદ કેમ રહીએ એની વાત કરી દઈએ. 3 ઘટનાઓની વાત કરીએ. ચાલો 3 ઘટનાઓ A B C રાખી. ધારો કે P ઓફ આપણે શોધવું છે, P ઓફ A શોધવું છે બરાબર. તો 3 ઘટના ABC રાખી શકાય બરાબર. A રાખ્યું છે તો એની જગ્યાએ નામ બીજા રાખી. 3 ઘટના તમે ધારો કે આવી રાખો ABC પરસ્પર નિવારક અને નિશેષ છે તો ઘટના તમે કોઈ પણ ઘટના એક નવી હોય એની સંભાવના તમે શોધી શકો. અહીંયા તમે નામ E1 E2 E3 રાખો, આવું રાખો તો ઘટનાની સંભાવના તમને મળે. રેડી? અને આપણે એક યુનિક ફોર્મેટ રાખી દઈએ. શું? તો કે B1 B2 B3 આ પ્રકારની 3 ઘટનાઓ છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. જોજો. રેડી? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. હમણાં આપણે વ્યાખ્યા આપી તેમાં શું રાખ્યું હતું? E1 E2 E3 નિદર્શાવકાશના વિભાજનની વાત છે. નામ તો કોઈ પણ રાખી શકાય. આપણે કોન્સેપ્ટ સમજવાનો ખરેખર શું છે. હવે નિદર્શાવકાશની કોઈ પણ ઘટનાની સંભાવના જોતી હોય ધારો કે P ઓફ A જોઈ છે
તો આમાંથી શરૂઆત કરો પી ઓફ બી1 થી પી ઓફ અહીંયા E1 રાખ્યું હોય તો પી ઓફ E1 થી શરૂઆત કરો, જે રાખ્યું હોય એનાથી શરૂઆત કરવાની, જે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ થાય છે ત્યાંથી શરૂઆત કરવાની, ઇન્ટુ પી ઓફ એ ત્યારે આગળની ઘટના બી1 બની ગઈ હોય, બસ એ જ રીતે પી ઓફ બી2 અને ત્યારે ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક બી2 બની ગઈ હોય, એ જ રીતે પ્લસ પી ઓફ બી3 તમે લખો ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક બી3 આમ બની ગઈ. આવડી જશે? રેડી? લાસ્ટ ટોપિકની વાત કરી દઈ, બેઝનું પ્રમેય. આ ખબર છે તમને બધાને, દૂર કરી નાખું છું. આ તો આપણે પ્રેક્ટિસ કરી સમજવા માટે. બેઝનું પ્રમેય રેડી? ચાલો તો E1 E2 E3 આમ En એ નિદર્શ અવકાશ એસનું વિભાજન છે. એટલું લખો એટલે તો બધું ક્લિયર થઈ જાય. નિદર્શ અવકાશ એસનું વિભાજન છે, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. રેડી? તો આ બેઝના પ્રમેય એવું કહે છે કે તમારે પી ઓફ EI ઓબ્લિક એ મેળવવું હોય તો મેળવી શકો. નિદર્શ અવકાશની કોઈ ઘટના એ છે, નિદર્શ અવકાશ એસની કોઈ ઘટના એ છે, કેમ મેળવી શકાય? તો કાવું થાય પી ઓફ EI ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક EI, નીચે આવે સિગ્મા જે બરાબર 1 થી n પી ઓફ EI ટુ પી ઓફ એ ઓબ્લિક EI. આવું થાય. કેટલું મોટું છે જોત ખરા, કેમ યાદ રહીએ? કાંઈ નથી. અને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરો તો આવું છે. જો અહીંયા આ લખી નાખ્યું બેઝનું પ્રમેય, એક ઘટના રાખી દઈ, ધારો કે E1 રાખી દઈ, તો આને આપણે શરતી સંભાવના પ્રમાણે આમ લખી શકીએ ને, E1 કયો? E1 છેદ એ રે, અને નીચે શું આવશે? પી ઓફ એ. તો આ પી ઓફ એ જ છે સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય પ્રમાણે. પાછું તમને દેખાય નહીં. તો અહીં ઉપર અહીંયા પાછું લખવું હોય તો ગુણાકારનો પ્રમેય લગાડો, પી ઓફ E1 લગાડો ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક E1. અરે, અને નીચે પી ઓફ એ લખો એટલે તમે અહીં લખશો પી ઓફ E1 ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક E1. ચાલો પ્લસ પી ઓફ E2 કહેજો પી ઓફ એ ઓબ્લિક E2 પ્લસ આમ ક્યાં સુધી આવશે? પી ઓફ En અને ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક En. આવું થાય ને? છે સિગ્મા સ્વરૂપે લખ્યું છે બેઝનું. ઘટના એ બની ગઈ હોય ત્યારે ઘટના E1 બનેની સંભાવના એમ. રેડી? હવાની પાછી 2 અને 3 ઘટનાઓ માટેની પ્રેક્ટિસ કરી લી. ખરેખર આ કેવી રીતના શું છે વાત છે. રેડી? આ બેઝના પ્રમેયની વાત છે. ચાલો અહીંયા B1 તથા B2 પહેલો મુદ્દો પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો એસની કોઈ એક ઘટના એની સંભાવના પી ઓફ એ કેવી રીતના મળે? ચાલો 2 ઘટનાઓ લીધી તો અહીં લખો પી ઓફ B1 ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક પ્લસ પી ઓફ B2 કહેજો ઇન્ટુ પી ઓફ. આને સંપૂર્ણ સંભાવના પ્રમેય કહેવાય. રેડી? બેઝનું પ્રમેય શું કહે છે? એ હવે કઈ બેઝનું પ્રમેય શું કહે છે? તમારે આ તો છે જ, તમારે આવું જોતું હોય. ઘટના એ બની ગઈ હોય ત્યારે B1 ની સંભાવના. તો ભાઈ તમે ક્યાં નવું છે કંઈ? અહીંયા તમે શરતી સંભાવના લગાડો. આ જો તમે શરતી સંભાવના લગો, સંપૂર્ણ સંભાવના પ્રમેયની સાબિતીની મેં વાત કરી. બેઝનું પ્રમેય તો એવું જ કહે છે કે અહીંયા તમે શરતી સંભાવના લગાડો અને કિંમત મૂકી દો, એ બેઝ પ્રમેય. બીજું શું છે? B1 અને B2 માટે આ મેં સાબિત કરી દીધું તમને. ઘટના એની સંભાવના
કરી દીધી ને સાહેબ. હવે આ B1 ઘટનાની સંભાવના ક્યારે ઘટના એ બની ગઈ હોય ત્યારે શું થાય તો કે P ઓફ B1 છેદ A, બસ આપણે જાણીએ છીએ ગુણાકારનો પ્રમેય, બેયનું કોમ્બિનેશન કરો એટલે થઈ જાય. હવે ઉપર શું થાય તો કે ઉપર P ઓફ B1 છેદ A છે તો એને કેમ લખી શકાય P ઓફ B1 ગુણાકારના પ્રમેય પ્રમાણે P ઓફ A ઓબ્લિક કે જો આ શરતી સંભાવના લખ્યું ગુણાકારના પ્રમેય B1 બની ગઈ છે અને નીચે P ઓફ A એટલે તો આ લખેલું બધું છે જો P ઓફ B1 P ઓફ A ઓબ્લિક B1 પ્લસ P ઓફ B2 અને P ઓફ A ઓબ્લિક B2. આ શું છે આ વ્યાપક વાત કરી છે, આમાં બે જ ઘટનાઓ લીધી છે B1 ને B2. આમાં જો એવી જ રીતના E1 E2 E3 એમ En ઘટનાઓ લીધી છે. રેડી? તો અહીંયા સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ.